श्रीमद् भागवत पुराणमलम् प्रेम पुमर्थो महान् श्री चैतन्य महाप्रभोर्मतैदम् नायत्रयाग्रह परः। ग्रंथराज श्रीमद् भागवतम की जय। श्री श्री प्रहलाद नरसिंह देव भगवान की जय। परम पूजनीय श्रील भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। गौर प्रेमानंदे हरि हरि बोल। गौर प्रेमानंदे हरि हरि बोल। गौर प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्णा। सौने आज जुलाई 6 तारीख सोमवार 2020 આપણે પુનઃ મળીએ છીએ શ્રીમદ ભાગવત સેવન કરવા। શ્રી પ્રહલાદ મહારાજ અને નરસિંહદેવ ભગવાનની જે દિવ્ય લીલા નું અધ્યયન કરીએ છીએ। 7મા સ્કંદ 10મા અધ્યાય। ગઈ વખતે આપણે 11મો અને 12મો શ્લોકનું અધ્યયન કર્યું હતું અને આજે આપણે 13મા શ્લોકથી ક્રમ અનુસાર શરૂઆત કરીશું। એ પહેલા ગયા બે શ્લોકમાં આપણે એનું થોડુંક સંક્ષેપમાં થોડી ચર્ચા કરીશું। નરસિંહ ભગવાન પ્રહલાદ મહારાજને કહે છે, છેલ્લો જે નરસિંહ ભગવાન બોલ્યા એ પહેલા પ્રહલાદ મહારાજ નરસિંહ ભગવાનને પ્રણામ કરે છે અને કહે છે, ઓમ નમો ભગવતે તુભ્યામ પુરુષાય મહાત્મને હરે અદ્ભુત સિંહાય બ્રહ્મણ્ય પરમાત્મને। હે મારા નરસિંહદેવ ભગવાન, તમે ષડ ઐશ્વર્ય પૂર્ણ છો। હે મારા પ્રભુ, હે પરમાત્મા, હે દુઃખનું હરણ કરનારા, હે નરસિંહ, મનુષ્ય અને સિંહ અવતાર, હું તમને મારા વંદન કરું છું। પછી ભગવાન શ્રી નરસિંહદેવ બોલ્યા, નૈકાંત કીનો મે મહી જાત્વી ઇહાશીષ આસુર અમૂત્ર છયા ભવદ વિદહ તથાપિ માનવંતરમ એતાદ અત્ર દૈત્યેશ્વરાણામ અનુભુક્ષ્ય ભોગાન। નરસિંહદેવ ભગવાન પ્રસન્ન થઈને પ્રહલાદ મહારાજને કહે છે, હે મારા પ્રિય પ્રહલાદ, હે મારા વાલા પ્રહલાદ, તારા જેવો ભક્ત કોઈ દિવસ ભૌતિક કામનાઓની ઈચ્છા નહીં કરે, ના આ જીવનમાં ના ભવિષ્યમાં। છતાં પણ હું આજ્ઞા કરું છું કે હે પ્રહલાદ, તું આ દૈત્યોનો રાજ્ય નો ભોગ કર અને આ પૃથ્વી ઉપર તું રાજ્ય કર, એ લોકોના રાજા થઈ તરીકે। આ મન્વંતર સમાપ્ત થાય ત્યાં સુધી। અને આપણે ચર્ચા કરી હતી કે બ્રહ્માજીના જીવનમાં 14 મન્વંતર હોય છે। આ જે મન્વંતર હતું, એક મન્વંતર લગભગ 60 બિલિયન વર્ષ નું હોય છે। એટલે પ્રહલાદ મહારાજને ભગવાને નરસિંહદેવ ભગવાને એને 60 મિલિયન વર્ષ સુધી રાજ્ય કરવાનું
કરવાની આજ્ઞા આપી. આપણે એમાં એ પણ ચર્ચા કરી હતી કે એનું કારણ શું, કે એક તો પહેલા પ્રહલાદની એવી ઈચ્છા હતી કે આ ભૌતિક જગતમાં એના ગુરુજીની સેવા કરે, નારદજીની. પાછલા શ્લોકોમાં આપણે એ પણ ભણેલા, પ્રહલાદ મહારાજે કહ્યું હતું કે ઘણા યોગીઓ, ઘણા સાધુઓ પોતાનો સ્વાર્થ માટે હિમાલયોની કંદરાઓમાં, જંગલોમાં સાધના કરે છે, ધ્યાન કરે છે, તપ કરે છે, વ્રત કરે છે, મૌન લે છે, અને અંતકાળે એ લોકોનો પોતાનો ઉદ્ધાર થઈ જાય છે. પણ મારે એવો ઉદ્ધાર, કે મને એવી મુક્તિ વૈકુંઠની નથી જોઈતી, એવો પદ. કારણ કે અહીંયા એટલા કરોડો જીવ જે છે આ પૃથ્વી ઉપર, આ ભવસાગરમાં, આ સંસારની અંદર, જે લોકો કૃષ્ણ ભાવના વગર એ લોકો ભટકી રહ્યા છે, અને મારા ગુરુજી ની મારે સહાયતા કરવી છે. એટલા માટે કૃપા કરો મારા પર કે હું મારા ગુરુજી ની સેવા કરું અને જીવના કલ્યાણ માટે હું અહીંયા ભક્તિનો પ્રચાર કરું. ભગવાન નરસિંહ દેવે એ ઈચ્છા પૂર્ણ કરી. પ્રહલાદ મહારાજને 60 મિલિયન વર્ષનું રાજ્ય આપ્યું. આ દુનિયામાં જ્યારે આપણને કોઈ સારો જન્મ મળે, સારા માતા પિતાના ગર્ભમાં, માના ગર્ભમાં જન્મ મળે, સંસ્કારી માતા પિતા હોય, જે આધ્યાત્મિક માતા પિતા કે એવા પરિવારના સદસ્યો હોય, તો એનું એ વ્યક્તિનું ભાગ્ય નું ઉદય થઈ ગયું એમ સમજી લેવાનું. એ જીવને સારો સંગ મળે, સારા એવા મિત્રો મળે, સારા એવા સુહૃદો મળે, જે આધ્યાત્મિક જીવન તરફ માર્ગદર્શન આપી શકે, કે પ્રોત્સાહન આપે, એ જીવ બહુ જ ભાગ્યશાળી છે. અને એ અનેકો જીવો ભાગ્યશાળી છે જ્યારે એને એવો કોઈ લીડર કે એવો રાજા મળે, જે પ્રાંતમાં, જે પ્રદેશમાં એ જન્મ લે છે. ભગવાનની કૃપા હોય છે કે એક સારો રાજા, રાજ ઋષિનું આપણે વર્ણન કરેલું. યુધિષ્ઠિર મહારાજ, પરીક્ષિત મહારાજ, દશરથ રાજા, રઘુ રાજા, દિલીપ રાજા, પહેલાના જે રાજાઓ હતા એ લોકોનો વૈભવ એટલો હતો, પણ જરાય વૈભવથી એ લોકોને અહંકાર નહોતો આવતો. એ લોકો પાસે એટલા શ્રીમંત હતા, એટલું ધન હતું, પણ એ ધનથી એ લોકોની આસક્તિ નથી. એ લોકો પાસે એટલી બધી પ્રજા અને બીજા બધા ચક્રવર્તી રાજાઓની નીચે હજારો રાજાઓ હતા. કેટલાય રાજાઓએ રાજસૂય યજ્ઞ કરેલું, જેની અંદર ઘોડો છોડવામાં આવે, અશ્વમેધ યજ્ઞ, જેમાં જે ચક્રવર્તી રાજા હોય એની નીચે અલગ અલગ પ્રાંતની અંદર એ ઘોડો જાય, અને જો એ ઘોડાને કોઈ પકડે નહીં, અને જે રાજાઓના પ્રાંતમાંથી એ ઘોડો જાય અને એ ઘોડાને રોક્યા વગર જવા દે, તો એ રાજાએ, ચક્રવર્તી જે રાજા છે, જેને એમ્પરર કહેવાય ઇંગ્લિશમાં, એને માની લે છે અને એના સાનિધ્યમાં રહેવા તૈયાર હોય છે. અને જે ઘોડાને રોકે એટલે એ રાજાને, ચક્રવર્તી રાજાને ચુનૌતી આપે છે. તો ભારત વર્ષ એટલું ધન્ય છે કે હતું એમ કહીએ તો ચાલે, કે એવા એવા ચક્રવર્તી રાજાઓનો જન્મ થયો જે રાજ ઋષિ હતા, જે બીજા બધા રાજાઓ નતમસ્તક થઈને જાણતા હતા કે આવા રાજ ઋષિ ચક્રવર્તીની નીચે અમે જો એના સાનિધ્યમાં, એના માર્ગદર્શનમાં
અમે અમારું પ્રાંત કે રાજ્ય ચલાવીશું તો અમારું અવશ્ય કલ્યાણ થશે, કારણ કે એ ભગવત પ્રિય છે. એવા એવા રાજ ઋષિઓમાં હું એકાદશીનું નામ ભૂલી ગયો. એક એક એકાદશીનું મહાત્મ્ય હોય છે. એક રાજા, આઈ થિંક મહંદત્ત કરીને એક રાજા હતા. એના રાજ્યમાં બધા જ 11 કરે. હાથી, ઘોડા, બીજા બધા જાનવરો હતા. એ તબેલાઓમાં પણ એ દિવસે ચણા કે કોઈ ધાન્ય નતું જતું. અમુક તો એવા રાજા હતા કે બધા જ નિર્જળ કરતા. એવી એ લોકોને પ્રેરણા મળતી પ્રજાને. હાથીને તમે પાણી આપો તો પાણી ના પીએ, ઘોડાને તમે ઘાસ આપો તો ઘાસ ના ખાય. આવા અદ્ભુત રાજાઓ. નરસિંહદેવ ભગવાનને ખબર છે કે આ મારો બાળ પ્રહલાદ જે છે 60 મિલિયન વર્ષ રાજ કરશે, પણ એને કોઈ દિવસ આસક્તિ નહીં થાય કોઈ પણ ભૌતિક વસ્તુમાં, અને અવશ્ય લોકોનું કલ્યાણ કરશે. કારણ કે ભગવદ્ ગીતામાં પણ ભગવાન ઘોષણા કરે છે કે યદ યદ આચરતી શ્રેષ્ઠ તદ તદ જના અનુવર્તતે. જે શ્રેષ્ઠ લોક, જે લીડરો હોય છે, જે પ્રમાણે વર્તન કરશે એ જ પ્રમાણે જન સમુદાય, સાધારણ વ્યક્તિઓ એનું અનુકરણ કરશે. વિચાર કરો, છે એવા એક લીડરો આજની તારીખમાં? છે એવા કોઈ પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડેન્ટ? ભારત વર્ષની જે મહિમા, ભારત વર્ષનું જે ગર્વ, એ આવા રાજ ઋષિઓના કારણે, જેથી આખી પ્રજાને પ્રજા ની મુક્તિ થઈ જતી હતી, એ રાજાના કારણે. રામ રાજ્ય, ભગવાન રામ આવ્યા પણ છતાં એમને મનુષ્યનો એક સાધારણ પુત્ર, પતિ, ભાઈ, મર્યાદા પુરુષોત્તમનો એમને એક રોલ ભજવ્યો, પાત્ર ભજવ્યું. અને જ્યારે સમય આવ્યો ત્યારે આખું અયોધ્યા વૈકુંઠથી વિમાન આવ્યું અને બધા અયોધ્યાવાસીને લઈ ગયા વૈકુંઠ. એને કહેવાય રાજ ઋષિ. છે ક્યાં આપણા એવા લીડરો? કોઈ પણ કન્ટ્રીમાં આપણે હોઈએ, ચાહે અમેરિકન સિટીઝન, કેનેડિયન સિટીઝન, ઇન્ડિયન સિટીઝન, કે જેનો પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડેન્ટ આપણને ભગવત ધામ લઈ જાય. કેટલું દુર્ભાગ્ય છે. શિકાગોમાં પ્રભુપાદજી જ્યારે આવેલા ત્યારે શિકાગોના પોલીસ કમાન્ડર ચીફને મળેલા. અને પ્રભુપાદે એક પ્રપોઝલ આપ્યું હતું એમને. સંકીર્તન કરાવડાવો તમારા શહેરમાં, ગલી ગલીઓમાં. તમારી પાસે આટલા મોટા સ્ટેડિયમો છે, ફૂટબોલના, આદિ બેઝબોલના, અને જો એ સંકીર્તનનો પ્રભાવ શું થશે. તમારી સિટીમાં જે ક્રાઇમ છે, શિકાગોનો ક્રાઇમ, ન્યુયોર્કનું ક્રાઇમ, લોસ એન્જલિસનો ક્રાઇમ, એ સૌથી મોટામાં મોટી સંખ્યાઓ છે આખા વર્લ્ડમાં, વિશ્વમાં. પ્રભુપાદે ગુરુ તારીખે, સાધુ તારીખે એવી વિનંતી કરી, એવી શિખામણ આપી. એ ચક્રવર્તી રાજાઓ, એ રાજ ઋષિઓ કેટલા સૌભાગ્યશાળી હતા કે એવા ગુરુજનો, વશિષ્ઠ મુનિ, એ આદિ દેવ ઋષિ નારદ આદિ, એ લોકોને માર્ગદર્શન આપતા અને એ લોકો માનતા. ખાલી પ્રણામ નતા કરતા. પ્રણામ તો બધા જ કરી શકે છે, થોડું ઘણું પણ સંસ્કાર હોય તો, પણ ગુરુજનોની આજ્ઞાનું પાલન કરવું એ મોટી વસ્તુ છે.
દીક્ષા લીધી એટલે તમે શિષ્ય નથી બનતા. આપણે શિષ્ય નથી બનતા. જ્યારે ગુરુજનોની ઈચ્છા અને ગુરુજનોની સંતુષ્ટિ કરીએ ત્યારે આપણે સાચા શિષ્ય કહેવાય. બાકી તો એમ કહેવાય કે દીક્ષા લીધી. ઇંગ્લિશમાં ઇનિશિએશન કહેવાય છે. ઇનિશિએશન નો અર્થ શું? ધ બિગિનિંગ. આપણા આધ્યાત્મિક જીવનની એક શરૂઆત થઈ છે. દુર્ભાગ્ય એ છે કે જે લોકોએ અમુક લોકોએ દીક્ષા લીધી હોય છે એ લોકોનો અહંકાર એટલો વધે છે. બીજા બધા દીક્ષા ના લીધી હોય, હું તો આનો શિષ્ય છું. ભાઈ, તું એનો શિષ્ય છે તો ગુરુજનની આજ્ઞાનું પાલન કરે છે બધી જ વસ્તુનો? શિષ્યનો અર્થ એ કહેવાય જે શિસ્તી સ્વીકારે છે, ડિસિપ્લિન જે સ્વીકારે છે એને શિષ્ય કહેવાય. જે શાસન અપનાવે છે. જ્યારે ગુરુજન શાસન કરે છે, પછી ભલે પનિશમેન્ટ આપે કે ભલે કડવા શબ્દો બોલે, પણ એ શાસનને બરાબર સ્વીકાર કરે એને જ શિષ્ય કહેવાય. ગુરુજનની શિક્ષા સ્વીકારે એને શિષ્ય કહેવાય. ગુરુ નો અર્થ શું થયો? જે અંધકારને દૂર કરે છે એને ગુરુ કહેવાય. ગુરુનો બીજો અર્થ સંસ્કૃતમાં થયો જે બહુ જ વજનદાર હોય છે. સાધારણ વ્યક્તિ સમાન કઈ ફૂંક નથી મારતો. એક એક શબ્દમાં એનું વજન હોય છે. એક એક એના કાર્યમાં એનું વજન હોય છે. ફેશનના કારણે કેટલાય લોકો દીક્ષા લે છે. ભાવુક થઈને દીક્ષા લે છે કે મારા ફ્રેન્ડે લીધી દીક્ષા, હવે મારે પણ લેવી જોઈએ. અને ફ્રેન્ડ પણ કહેતે યાર દીક્ષા ના લીધી યાર. દીક્ષાનો અર્થ બહુ ગુહ્ય છે. પ્રહલાદ મહારાજે સાક્ષાત નરસિંહદેવ ભગવાન પાસેથી દીક્ષા લીધી. નરસિંહદેવ ભગવાનને ખબર છે કે મારો ભક્ત પ્રહલાદ દુરુપયોગ નહીં કરે એ રાજ્યનો, બલકે જેટલા વર્ષ રહેશે એટલા જ વર્ષ, એટલા જ લોકોનું, એટલા જ જન સમુદાયનું કલ્યાણ થશે. કારણ કે બાળપણથી 4 વર્ષની ઉંમરથી જ્યારે પાઠશાળામાં જતો ત્યાં પણ એને માત્ર મારી ભક્તિનું જ વિતરણ કર્યું છું એના સહપાઠીઓ સાથે, એના બાળ મંદિરના બાળકો સાથે. ગઈ વખતે આપણે એ પણ 12મા શ્લોકમાં પ્રહલાદ મહારાજને નરસિંહદેવ ભગવાન કે છે કથા મદીય જુષ્માનઃ પ્રિયસ્ત્વમ આવેશ્ય મામાત્મની સંતમેકમ સર્વેષુ ભૂતેષ્વ અધિજ્જામ ઈશામ યજસ્વ યોગેન ચ કર્મ હિન્વન. કાંઈ ફરક નથી પડતો પ્રહલાદ, તું આ ભૌતિક જગતમાં હોય કે વૈકુંઠમાં હોય. સ્વર્ગેશુ અપવર્ગેશુ નરકેશુ સમાતુલ્ય દર્શિના. ગમે ત્યાં હશે, સ્વર્ગમાં, નરકમાં, પૃથ્વી ઉપર. હું તને આશીર્વાદ આપું છું કે તું હંમેશા મારી આજ્ઞાનું તું પાલન કરશે. તું મારી કથાનું શ્રવણ કરશે અને શ્રવણ કરાવશે અને તું હંમેશા મારું સ્મરણ કરશે. અને હું સર્વના હૃદયમાં પરમાત્મા રૂપે છું. એટલે ચિંતા નહીં કરતો. જે પણ તું કદાચ એવું લાગે કે ભૌતિક કાર્ય કરું છું, એનું ફળ ત્યાગજે અને હંમેશા
તારા હૃદયની અંદર એ યાદ રાખજે કે હું છું અને મારી જ આરાધના કરજે. નરસિંહદેવ ભગવાન કોઈ સત્ય યુગમાં બોલીને ગયા, કૃષ્ણ ભગવાન કોઈ દ્વાપર યુગમાં એ જ વસ્તુ ભગવદ ગીતામાં બોલીને ગયા. કર્મ યોગના અધ્યાયમાં આપણે ગયા વખતે કર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન એ શ્લોકનું સ્મરણ કર્યું હતું. કારણ કે એ જ વસ્તુ આ છેલ્લી લાઈનમાં નરસિંહદેવ ભગવાન પ્રહલાદ મહારાજને કહે છે કે કર્મ તો બધાએ કરવો પડે છે, એના વગર છુટકારો નથી. પ્રવૃત્તિ જ્યારે જીવ જન્મે છે ત્યારથી એને પ્રવૃત્તિ કરવી જ પડે છે. આ નિયમ છે, આ જીવનો સ્વભાવ છે. જે પણ કોઈ પ્રવૃત્તિ કરો એ મને અર્પણ કરો અને એના ફળ ની આસક્તિ ના રાખશો. ફળની આસક્તિ રાખવાથી ભૌતિક કામનાઓ ની આસક્તિ રાખવું બરાબર છે. અને ભૌતિક કામનાની આસક્તિ રાખવાના કારણે પુનઃ પુનઃ જન્મ પુનઃ પુનઃ મરણમ જનની જઠરે શયનમ શંકરાચાર્ય પાદે આ કહ્યું છે. વારંવાર આ ભૌતિક જગતમાં આવવાનું એક જ કારણ છે, જે આગળના શ્લોકોમાં ચર્ચા થઈ હતી, ભૌતિક કામના. ભગવદ ગીતામાં પણ ભગવાન કહે છે કામના, અર્જુનને જ કહે છે કે આ કામના, કામ વાસના જે છે એ વારંવાર પુનઃ પુનઃ આપણને ભૌતિક જગતમાં જન્મ મરણના ફેરામાં થી છુટકારો નથી આપતું આપણને. કેમ કે કામ વાસના હશે તો ભૌતિક વસ્તુઓની ઈચ્છા થશે, ભૌતિક વસ્તુઓની ઈચ્છા હશે તો અંતકાળે એ જ આપણી ચેતના હશે. અને કૃષ્ણ કહે છે યમ્યમ વાપી સ્મરણમ ભાવમ તજેતિ અંતે કલેવરમ. જે પ્રમાણે તમારી ચેતના કે ભાવના હશે અંતકાળમાં, એ જ પ્રમાણે તમને એવું શરીર મળશે. આજે જ બહુ સરસ મેસેજ આવેલો વોટ્સએપ ઉપર, શ્રીલ રાધા ગોવિંદ મહારાજજીનો. શું સુંદર ઉદાહરણ આપ્યું છે એમને. આ શ્લોક પરથી મને બરાબર એક્ઝેક્ટલી આ જ મેસેજ હતો. મહારાજ કહે છે કે જ્યારે આપણે ફોટો પડાવીએ ને ત્યારે આપણે એક સરસ એક સ્માઇલ આપણા મોઢા પર મૂકીએ અને સામે વાળો ફોટો પાડનારો ફોટોગ્રાફર પણ એ જ કે સ્માઇલ પ્લીઝ, અને આપણે સરસ સ્માઇલ આપીએ અને ફોટો પાડે. અને એ જે ફોટામાં જે તમારો સ્માઇલ હતું એ જ તમને ફોટામાં દેખાય. એ જ પ્રમાણે અંતકાળમાં જે આપણી ચેતના હશે એ જ ક્ષણે આપણું નવી શરીર આપણને મળશે. જેમ કે આ ફોટાની અંદર એ જ સ્માઇલ હતી જે આપણા મુખ ઉપર હતી ફોટો પડાવતા સમય. અંતકાલે મામ સ્મરણમ, જે મારું સ્મરણ કરશે મારી પાસે આવશે. તો આ ગયા વખતનું આપણે થોડું રિવિઝન કર્યું. હવે આજનો જે શ્લોક છે 13મો શ્લોક. ભોગેન પુણ્યમ કુશલેન પાપમ કાલેવરમ કાલ વેનાહિત્વા કીર્તિમ વિશુદ્ધમ પુરલોક ગીતામ વીતાય મામેશ્યસી મુક્ત બંધઃ. ભોગેન પુણ્યમ કુશલેન પાપમ કલેવરમ કાલ જવેન હિત્વા કીર્તિમ વિશુદ્ધમ સુરલોક ગીતમ વીતાય મામ એષ્યસી મુક્ત બંધઃ. હે પ્રહલાદ, જ્યાં સુધી તું ભૌતિક જગતમાં તું છે તો તારા થોડા ઘણા પણ જે પાછલા જીવનના
જે કાર્મિક પ્રતિક્રિયાઓ નું જે રિએક્શન છે, જે કાર્મિક બધાને પાછલા જન્મનું ભક્તિમાં પણ આવ્યા પછી પાછલા જન્મની જે પ્રતિક્રિયાઓ છે ને છોડતી નથી. અમુક બાધાના રૂપમાં હોય છે, કોઈને બક્ષતું નથી. એ કોઈને એમ વિચાર આવે, પ્રહલાદ જેવા શુદ્ધ ભક્ત માટે પણ ભગવાન નરસિંહ એમ કે છે કે તારા થોડા ઘણા જે કર્મ જે છે એ નષ્ટ થઈ જશે, એની પ્રતિક્રિયાઓ, અને તારી જે પાપ ક્રિયાઓ છે કે પુણ્ય ક્રિયાઓ પણ જે પણ હશે, થોડી ઘણી જે બાકી છે એ નષ્ટ થઈ જશે. કાળ રૂપી સમય એ નષ્ટ કરી નાખશે, અને પછી જ્યારે તું તારું શરીર છોડશે અને તારે જે દિવ્ય ગુણો, તારા જે દિવ્ય કર્મો ના ગુણગાન ગવાશે આ 14 ભુવનમાં. અને પાપ અને પુણ્યની પ્રતિક્રિયા જેટલી પણ થોડી ઘણી હશે એનાથી મુક્ત થઈ જશે, અને તું મારી પાસે વૈકુંઠમાં આવશે. બહુ સુંદર આ એકચ્યુઅલી તત્વ છે. ઘણીવાર પ્રશ્ન એ પૂછવામાં આવે છે, અને આ શ્લોક બરાબર યોગ્ય છે આ પ્રશ્નના ઉત્તરમાં. પ્રશ્ન શું છે કે ભક્ત ભક્તિ કરે છે છતાં પણ એને કેમ તકલીફો અને અડચણો આવે છે? Why do bad things happen to good people? ઘણા લોકો એવો પ્રશ્ન પૂછે છે. એવું છે કે જ્યારથી આપણે ભક્તિ કરવા માંડ્યા, ઇસ્કોનમાં જવા માંડ્યા, દીક્ષા લીધી, હરિનામ કર્યું, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ભગવદ ગીતા ભાગવત આદિનું ધ્યાન કર્યું, ગુરુજનો વૈષ્ણવની સેવા કરી, ભગવાનની અર્ચના પૂજા કરી, છતાં પણ એ ભક્તોને તકલીફ કેમ પડે છે? એનો જવાબ અહીંયા છે કે થોડી ઘણી પ્રતિક્રિયાઓ પાછલા જન્મોની બાકી છે. વિશ્વનાથ ચક્રવર્તી પાદ જે 1700ની સદીમાં હતા, વૈષ્ણવાચાર્ય, એ કહે છે કે પ્રહલાદેશ સેવા સાધના સિદ્ધત્વમ નિત્ય સિદ્ધત્વમ ચ નારદ દ્વિજો જ્ઞાનેમ. બે સમાજની અંદર બે ટાઈપના વ્યક્તિઓ હોય છે, કે બે જીવોની શ્રેણી છે. એક તો સાધન સિદ્ધ હોય છે અને એક નિત્ય સિદ્ધ. પ્રહલાદ મહારાજની જે શ્રેણી છે એ સાધન અને સિદ્ધનું મિશ્રણ છે. કારણ કે એને સાધના કરી છે ભક્તિ માટે, અને નારદજીની કૃપાથી જ્યારે એની માના પેટમાં હતો, ગર્ભમાં, ત્યારે નારદજીની કૃપાથી ગર્ભની અંદર હોવાથી પણ છતાં પણ નારદજી રોજ ભાગવત આદિ ભક્તિ ભાવ ની કથા સંભળાવતા, એની માં શ્રવણ કરતી, અને એનું કારણ પ્રહલાદને એક દિવ્ય અલૌકિક કૃપા થઈ ગઈ.
નારદ મુનિ પોતે પણ દાસી પુત્ર હતા. વ્યાસદેવને પોતાની કથા કરે છે શ્રીમદ ભાગવતમના પહેલા સ્કંદમાં 5મા અધ્યાયમાં કે હું દાસી પુત્ર હતો, નાનો હતો, પ્રહલાદ જેટલો, 4-5 વર્ષનો. મને કોઈ એવી બીજા બાળકોની જેમ આદત નથી કે જઈને બહુ રમવું કે આસક્તિ હતી ખેડકૂદની અંદર. ચોમાસામાં ચાતુર્માસ, રવિવારે ચાતુર્માસનો પહેલો દિવસ હતો અહીંયા અમેરિકામાં. શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો. તો શ્રાવણ મહિનાની અંદર સાધુઓ, એટલો બધો વરસાદ પડે કે જે ગામડામાં કે જે સ્થળે એ લોકો છેલ્લે હતા, ચાતુર્માસ ની શરૂઆત થઈ, 4 મહિના ત્યાં જ રોકાઈ જાય. કે સાધુઓનું કામ એ જ હોય કે પર્યટન કરી અને જીવોનો ઉદ્ધાર કરવો. ભૂવિ ગૃણંતી જે ભૂરી દાજન. પણ વરસાદ ના કારણે એમની કૃપા 4 મહિના જે ગામડામાં કે જે શહેરમાં એ રોકાઈ જતા ત્યાં એ ભક્તોને લાવો મળતો હતો, હરિકથા, હરિપ્રસંગ, હરિ સત્સંગ, કીર્તન આદિનો. તો નારદજી કે છે વ્યાસદેવને કે હું નાનો હતો ત્યારે મારા ગામડામાં પણ 4 વૈષ્ણવ સાધુ આવેલા અને મારી માં દાસી પુત્રી હતી. એને બહુ સારી રીતે સેવા કરી સાધુઓને, મેં પણ કરી. એ લોકો જમતા ત્યારે હું મારી મમ્મીને હું સહાયતા કરતો અને એ જ સાધુઓએ જોઈ કે હું અને મારી માં સેવા કરતા અને મારા પર એ લોકોએ વિશેષ કૃપા કરી કે જ્યારે એ લોકોએ જમી લીધું પછી એમને એમના પોતાના હાથે એમનું એઠું મને આપ્યું. અને જેની કૃપાથી હું નારદ બન્યો. એટલે એમને આગલા જન્મમાં નારદનો જન્મ મળ્યો ત્યારે એમને સાધન સિદ્ધિ મળી. ગુરુજનોનો, વૈષ્ણવજનની સેવા કરવી એ પણ સાધના છે. કોઈનું પણ એઠું નહીં ખાવું જોઈએ. ઘણી વાર જોયું છે અમુક ભાવુક ભક્તો પોતાના ગુરુ આવ્યા હોય એમને ખૂબ જમાડે અને પછી જે થાળમાં એઠું રહી ગયું હોય પોતે ખાય, બીજાને પણ આપતા હોય જેના એ ગુરુ પણ નથી. મોટો અપરાધ છે. અને લોકો આ જે પ્રસંગ નારદજીનો અને જે 4 વૈષ્ણવો જે સાધુ એમના ગામડામાં આવેલા એનો ઉદાહરણ આપે છે કે વૈષ્ણવનું ઉચ્ચિષ્ટ લેવાથી કલ્યાણ થાય છે. યસ, કલ્યાણ થાય છે, પણ એક તો પહેલા તો એક વસ્તુ એ હોવી જોઈએ કે વૈષ્ણવની પરવાનગી હોવી જોઈએ. વૈષ્ણવ પોતાની રાજી પૂર્વક થઈને આપે તો એક કૃપા નો રંગ જ અલગ હોય છે. એ જ સાચી કૃપા કહેવાય. બાકી એના જાણ્યા વગર એનું બચેલું થાળીમાંથી ખાવું એ યોગ્ય નથી અને બીજાને આપવું એ યોગ્ય નથી. અને જે નારદજીને સિદ્ધિ આપનારા જે વૈષ્ણવ હતા એ ઉચ્ચ કોટીના વૈષ્ણવ હતા. એવું જરૂરી નથી કે જે વૈષ્ણવનું આપણે એઠું લઈએ છીએ એ નારદજી, એ પ્રહલાદ મહારાજ, ધ્રુવ મહારાજ, ચૈતન્ય મહાપ્રભુના જે અનન્ય અનુયાયી રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, ભક્તિ વિનોદ ઠાકોરજી, ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર, એસી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ જેવી એવી શુદ્ધિ જોઈએ. એ લોકો બધા શકતા આવેશ અવતાર હતા. ગૌરવાણી પ્રચારીને, નિર્વિશેષ શૂન્યવાદી, પાશ્ચાત્ય દેશ તારીને. ગૌરવાણી પ્રભુપાદજીના પ્રણવ મંત્રોમાં છેલ્લા નમામ વિષ્ણુપાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે. કોણ? તો શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નીતિ નામીને
જે ગોલોકથી આવેલા આ ભૂતળમાં પધાર્યા, જે કૃષ્ણને વાલા છે, કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે, ઉપરથી આવ્યા પધાર્યા ભૂતલે. કોણ? શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામીની નામે. નમસ્તે, એને વંદન કરું છું, જે સારસ્વતી દેવી, સરસ્વતી ઠાકુરના દિવ્ય પુત્ર, અને જે ગૌર વાણી પ્રચાર કરે છે 2400 કલાક. 1.5 કલાકની ઊંઘમાં 22.5 કલાક બધા જ્યારે સુવે, આખો દિવસ મંદિરોનું વહીવટ પ્રચાર કરી ને પછી લોકો બધા ભક્તો સુઈ જાય ત્યારે ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ એમનો દીવો ચાલુ કરે. અને આજે આપણે પુસ્તકોનું અધ્યયન કરીએ છીએ એ એમની કૃપા છે. શ્રીમદ ભાગવતના 18,000 શ્લોક, એક શબ્દ, એનું અનુવાદ, એને એના પર ભાવાર્થ અને ટીકાઓ. ભગવદ ગીતાના 700 શ્લોક, નાની મોટી બહુ મળીને 108 કે 110 પુસ્તકો એમને અનુવાદ કર્યા. એટલી તપસ્યા કરી એમને, એટલું બધું યોગદાન, એટલું બધું ભોગ આપ્યો, સેક્રિફાઈસ આપ્યો આપણા માટે. 1.5 કલાકની ઊંઘ ઉપર ખાલી. દુનિયા સુઈ જાય ત્યારે રાતે ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ, આજ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર, શ્રીધર સ્વામી, ચૈતન્ય મહાપ્રભુના અનુયાયીઓ ના ગ્રંથોનું અધ્યયન કરીને, અલગ અલગ ગ્રંથોનું પ્રમાણ આપીને જે શ્લોક ઉપર ચર્ચા કરે છે એના પર ઊંડાણમાં ભાવાર્થ આપી છે. એવા કોઈનામાં એવી તાકાત કે જે કરી શકે? એને શક્તા આવેશ અવતાર કહેવાય છે. ભગવાનની શક્તિથી ભરપૂર ભરેલી જે વ્યક્તિ જે છે એને શક્તા આવેશ અવતાર કહેવાય. હા, એવા શક્તા આવેશ અવતારનું તમે આપણે જૂઠું લઈએ તો નિશ્ચય આપણું કલ્યાણ થશે. ભાવુકતા, સેન્ટિમેન્ટલિઝમ, ફેનેટિસિઝમ જેને કહેવાય, મોટી મોસ્ટલી બધી જ સંસ્થાઓમાં વિદ્યમાન છે, પ્રોમિનન્ટ છે. સહજાનંદ સ્વામી એવું નતું કહ્યું કે એ સ્વામિનારાયણ છે, પણ એના સેન્ટિમેન્ટલ અને ફેનેટિક ભક્તોએ એને ભગવાન માન્યા. જીસસ ક્રાઇસ્ટ નતું કહ્યું કે એ ભગવાન છે. એને તો બલકી ચોખ્ખું સ્પષ્ટ કર્યું હતું કે આઈ એમ ધ સન ઓફ ગોડ. છતાં પણ જે ભાવુક અને ફેનેટિક ક્રિશ્ચિયન્સ છે એને ભગવાનની પદવી આપી દીધી. અમારી સંસ્થામાં પણ પ્રભુપાદજીના કેટલા બધા અનુયાયીઓ છે જે પ્રભુપાદ પછી પ્રભુપાદે એમને આજ્ઞા આપી હતી કે તમે દીક્ષા આપી શકો છો, પણ શિષ્ય બધા મારા છે. પ્રભુપાદે કોઈને આચાર્ય નતા બનાવ્યા. એક વ્યક્તિ જે સંસ્થાની આચાર્ય હોય છે, કેમ કે પ્રભુપાદને ખબર હતી કે આ બધા જ પોતપોતાની રીતે સાધના કરે છે. એ લોકો હજુ સાધન સિદ્ધ નથી થયા, અને જો એ લોકો મારી વાણી યથારૂપમાં પ્રસ્તુત કરશે તો બધાનું જ કલ્યાણ થશે. એ લોકોનું પોતાનું પણ અને જે લોકોને માર્ગદર્શન આપે છે એ લોકોનું પણ. ભાવના કારણે લોકો આ તત્વ ભૂલી જાય છે. ગુરુ અને પ્રભુપાદની સમાન એની તુલના કરે છે.
સાચો જે ગુરુ હોય એનો કોઈ દિવસ પતન ના થાય. કેટલા એવા ગુરુ હતા જે પ્રભુપાદજીના ગયા પછી એ લોકોનું દૃઢ પતન થયું. તો ટૂંકમાં એ સદગુરુ ના કહેવાય. ગુરુ તો એક નાનું બાળક કહેવાય, જો આપણને કોઈ સારી શિક્ષા આપે તો, અને જેમાંથી આપણે ગ્રહણ કરી શકીએ કશું. પણ એ સિદ્ધ પુરુષ ના કહેવાય, કે સિદ્ધ વ્યક્તિ ના કહેવાય. એકવાર ન્યુયોર્કમાં પહેલાના દિવસોની વાત છે, 26 સેકન્ડ એવન્યુ, જે પહેલું નાનું એક દુકાન હતી જે ખાલી હતી, જેમાં પ્રભુપાદે ઇસ્કોનનું પહેલું સેન્ટર ત્યાં ખોલેલું. અને પ્રભુપાદજી ભગવદ ગીતાના પ્રવચનો, કીર્તન બધું ચાલતું હતું ત્યાં. બધા હિપ્પીઓ આવતા હતા, કારણ કે એ જે પ્રાંત હતો એ મોસ્ટલી બધા હિપ્પીઓ જ રહેતા હતા તે બાજુ. અને ત્યાં આગળ ડ્રગ્સ, દારૂ, વેશ્યાપણું બધું જ ચાલતું હતું. ભાડું સસ્તું હતું અને બે ચાર સારા જીવો જે હતા, ભક્તો, એ પૈસા કાઢીને કહ્યું કે સ્વામીજી તમે અહીંયા આગળ તમારી એક સંસ્થા ખોલી નાખો જેથી બધાને લાવો મળે. પ્રભુપાદજીએ પાછળ એમનું એક સ્ટુડિયો અપાર્ટમેન્ટ અને આગળ દુકાન, એની અંદર સોમવાર, બુધવાર અને શુક્રવાર 3 દિવસ શરૂઆતમાં સાંજના 1.5 કલાક ભગવદ ગીતાના પ્રવચન કરતા. અને ઘણા બધા લોકો આવતા, કોઈ વાર 20 જણ, 25 જણ. અને કીર્તનમાં એ લોકોને વધારે રસ હતો. અને પછી ધીમે ધીમે એ લોકો પરોવતા ગયા અને જે તત્વ ભગવદ ગીતાનો પ્રભુપાદ સમજાવતા, સમજવા લાગ્યા, સિરિયસ થતા. એક દિવસ જ્યારે પ્રભુપાદ પ્રવચન આપતા હતા ત્યારે એક પીધેલો વ્યક્તિ ઘૂસ્યો એ સભામાં, લથડિયા ખાતો, અને એને બાથરૂમ જોવું હશે તો બાથરૂમ શોધી કાઢ્યું અને ગયો અંદર, અને 2 સેકન્ડમાં બહાર આવી ગયો પાછો. સભામાંથી બહાર નીકળી અને 5 મિનિટ પછી પાછો આવ્યો લથડિયા ખાતો ખાતો. અને એના હાથના ટોયલેટ પેપર હતું, કારણ કે બાથરૂમમાં ટોયલેટ પેપર નહીં હોય તો 2-4 ટોયલેટ પેપર પોતાના પૈસેથી એ લઈ આવ્યો અને એને બાથરૂમમાં મૂક્યા. પ્રભુપાદે જોયું અને કહ્યું કે જો કોઈ પણ કૃષ્ણની સેવા કરી શકે છે, આની પાસેથી શીખવા જેવું છે. પ્રભુપાદે એના અવગુણ ના જોયા કે લથડિયા ખાય છે. બધાની આંખો લથડિયા ખાતો વ્યક્તિને જોયા. પ્રભુપાદે એ જીવને જોયો કે જેને કૃષ્ણની સેવા કરી, મંદિરની અંદર ટોયલેટ પેપર ખલાસ થઈ ગયો હશે, એ સભાની અંદર એ ટોયલેટ પેપર મૂકીને એ જતો રહ્યો. તો એક દૃષ્ટિકોણ તમે જુઓ તો એ પણ એક વ્યક્તિ ગુરુ તરીકે જ ગણાય, કે એની પાસેથી કંઈક શીખવા મળ્યું આપણને. પણ એ શું ગુરુ સિદ્ધ છે? શું એ કર્મની ચક્કડીથી પર છે? ના. શીખવા માટે તો ઝાડ પણ, ભાગવતની અંદર પ્રસંગ છે કે અલગ અલગ પ્રકારના અલગ અલગ ગુરુઓ છે. દત્તાત્રેયના પ્રસંગની અંદર ભગવાન દત્તાત્રેય જે સૃષ્ટિની અંદર, આ પ્રકૃતિ અંદર નાના પક્ષીઓ છે, વૃક્ષો છે આદિ, એને પણ ગુરુ તરીકે માને છે, કારણ કે એની પાસેથી પણ કશું શીખવા મળે છે. પણ એને નારદજી જેવી પદવી આપી, કે પ્રહલાદ મહારાજ જેવી પદવી આપી, કે પ્રભુપાદ જેવી એને પદવી આપવી, ત્યાં ભૂલ છે. ત્યાં ભક્ત ભાવુક થઈ જાય છે, ત્યાં એ ફેનેટિક થઈ જાય છે. બધાને જ માન આપવું જોઈએ. મહાપ્રભુ કહે છે કે અમાને ના માન દેના, કીર્તન્યા સદા હરી. પોતાના માટે માન કોઈ દિવસ
પોતાના માટે માનની અપેક્ષા નહીં કરવી, પણ બધાને જ માન આપવું. તો હું જેને માન આપું છું, હું મારા બાપાને માન આપું કે મારી માને માન આપું, તો એ શું નિત્ય સિદ્ધ થઈ ગયા? એ શું નારદજીની શ્રેણીમાં આવી ગયા? પ્રહલાદજીની શ્રેણીમાં આવી ગયા? ધ્રુવ મહારાજની શ્રેણીમાં આવી ગયા? રૂપ ગોસ્વામીની શ્રેણીમાં આવી ગયા? પ્રભુપાદજીની શ્રેણીમાં આવી ગયા? આ એક જાતની ઇમેચ્યોરિટી કહેવાય. જ્યાં પ્રહલાદ મહારાજને પોતે ભગવાન નરસિંહ ભગવાન કે છે કે જે પણ થોડા ઘણા તારા જે કર્મ છે, પાપ અને પુણ્ય, એ બંને તને બાધા આપશે, એ નષ્ટ થઈ જશે અને તારી કીર્તિ બધે જ આ ત્રિભુવનમાં ગવાશે. જે શબ્દ કૌશલેના વાપર્યો છે શ્લોકની અંદર, કુશલેના એટલે એકદમ દક્ષ થઈને, એક એક્સપર્ટ થઈને. કારણ કે આ ભૌતિક જગત માં દ્વંદતા છે, ડુઆલિટી, સારું ખરાબ, દ્વંદતા. અને સાચો સાધુ ખરાબ અને સારું નથી જોતો. બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ના શોચતી ના કાંક્ષતી સમા સર્વેષુ ભૂતેષુ. બધાને ઇક્વલી જુએ છે, એમ નથી જોતો કે આ મારો દુશ્મન છે કે આ મારો મિત્ર છે. એનામાં દ્વંદતા નથી હોતી. એ એક જ વસ્તુ જુએ છે કે બધું જે પણ થાય છે એ ભગવત કૃપા છે. એને દ્વંદતાથી પર છે. એટલા માટે ભૌતિક જગતમાં રહીને પણ આપણે દક્ષતાથી જીવવું જોઈએ. કોઈને પાપ કરવાની ઈચ્છા નથી હોતી, પણ છતાં પણ જાણે અંજાનેમાં પાપ થઈ જાય છે. પદમ પદમ યદ વિપતમ. આ ભૌતિક જગતનું એક સ્વભાવ છે કે એવરી સ્ટેપ ઓફ ધ વે પદમ પદમ વિપદમ, મુસીબત છે. જ્યારે ભગવાનનો ભક્ત ભક્તિ કરવાનો પણ પ્રયાસ કરે છે તો પણ કેટલા એને બાધાઓ આવે છે. એનો પોતાનો પિતા પ્રહલાદનો જે ભક્તિ કરતો હતો, પોતાનો પિતા સૌથી મોટો દુશ્મન બનીને બેસી ગયો. ભક્તની એ દક્ષતા હોવી જોઈએ, એ એક્સપર્ટીઝ હોવી જોઈએ કે કેવી રીતના એને બેલેન્સ કરાય, જેથી આગલા જન્મમાં એને રિએક્શન્સ, પ્રતિક્રિયાઓ નું બંધન ના થાય. પાપ અને પુણ્યથી ઉપર જવું જોઈએ. ભગવદ ગીતાના બીજા અધ્યાયમાં અર્જુનને ભગવાન કહે છે, નિસ્ત્રય ભવગુણ અર્જુના. આ 3 ગુણોથી પર થઈ જા. તમોગુણ અને રજોગુણ એ પાપનું કારણ છે અને સતોગુણ એ પુણ્યનું કારણ છે. અને એ જ વસ્તુ આપણે જ્યારે આ વખતે COVID-19 ના કારણે જ્યારથી આ સત્સંગ ચાલુ કર્યો, લગભગ 3 મહિના થવા આવશે, એનામાં પહેલો પદ આપણે લીધેલો નરસિંહ મહેતાનો, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મ લોકમાં નાહી રે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે 84 માહી રે. ભૂમંડળમાં પૃથ્વી પર જે પણ ભક્તિ કરશું એ બહુ ઊંચું પદ છે. જે સાચી ભક્તિ જો કેળવશું તો ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોક જે મોટામાં મોટું સ્વર્ગલોક, જે 6ઠું સ્વર્ગ છે, જેને સત્યલોક કહેવાય છે, જેમાં બ્રહ્માજી પોતે નિવાસ કરે છે, એને બ્રહ્મલોક પણ કહેવાય છે. બ્રહ્મલોકમાં નાહી રે. નરસિંહ મહેતાએ ચોખ્ખું કીધું છે એ ભજનમાં. પુણ્ય કરશો તો એની પ્રતિક્રિયા લાગશે. બહુ તો તમે અમરાવતી પામ્યા. અમરાવતી એટલે 3જા નંબરનું સ્વર્ગ, જ્યાં ઇન્દ્ર બિરાજમાન છે.
અમરાવતી એક કેપિટલ છે, એનો રાજધાની છે સ્વર્ગની. જેમ ભારતની રાજધાની નવી દિલ્હી છે, યુનાઇટેડ સ્ટેટ્સની રાજધાની વોશિંગ્ટન ડીસી છે, કેનેડાની રાજધાની ઓટોવા છે, તો સ્વર્ગની રાજધાનીનું નામ સહિત નરસિંહ મહેતા ચેતવણી આપે છે, બહુ તો તમને સ્વર્ગનું અમેરિકા જે છે અમરાવતી, ત્યાં તમને અમરાવતી પામ્યા. પણ અંતે જ્યારે પુણ્ય ક્ષય થઈ જશે, તમારું બેંક બેલેન્સ પુણ્યનું ખતમ થઈ જશે, અંતે 84 માહિરે. એટલે નરસિંહ ભગવાને એના પર આ એક વિશેષ કૃપા કરી કે જે પણ થોડા ઘણા પ્રતિક્રિયાઓ પુણ્ય અને પાપની છે એ તારી નષ્ટ થઈ જશે અને તું જીવન મુક્ત થઈ જશે. 7 મિલિયન વર્ષ તું અહીંયા આગળ રાજ્ય કરશે, પણ ધીમે ધીમે તારી જેટલી પણ નાની નાની જે પ્રતિક્રિયાઓ જે હશે અનેકો જન્મની, કારણ કે એ ભૂલવું જરૂરી નથી. એ ભૂલવું એ આપણાથી ભૂલાય નહીં કે પ્રહલાદ એક આસુરિક પરિવારમાં એને જન્મ લીધેલો. શરૂઆતમાં જ્યારે આ પ્રહલાદ નરસિંહ દેવની કથા કરી એની પહેલા એની ભૂમિકા કરી હતી. આપણે આની શરૂઆત કરી હતી નરસિંહ ચતુર્દશીના અઠવાડિયામાં, અને ભૂમિકામાં પ્રહલાદે આસુરોના પરિવારમાં જન્મ કેમ લીધો, હિરણ્યકશિપુ જેવા મહા પરાક્રમી રાક્ષસના ઘરમાં જન્મ કેમ લીધો. એને તો નરસિંહ પુરાણની અંદર એક કથા આવે છે, ફરીથી તમને ભક્તોને યાદ કરાવી દઉં. એ બ્રાહ્મણ પુત્ર હતો. આઈ થિંક લગભગ 4 ભાઈઓ હતા. એ લોકો 3 ભાઈઓ બહુ જ સારા આજ્ઞાકારી પુત્ર હતા પિતાના, અને બધા બ્રાહ્મણના સારા લક્ષણ હતા. પણ જે પ્રહલાદ હતો આગલા જન્મમાં, એ સૌથી ખરાબ નીકળ્યો. ચરિત્ર રીતે, બધી જ રીતે એના અવગુણો ઘણા હતા. સમાજની દ્રષ્ટિએ પણ વેશ્યાઓનો સંગ કરતો હતો, અને એક દિવસ વેશ્યાના સંગ કરતા વેશ્યા જોડે ઝઘડ્યો. એ બંને એટલું ઝઘડ્યા કે ઝઘડતા ઝઘડતા આખી રાત નીકળી ગઈ. ના એ લોકોએ ખાવાનો સમય મળ્યો, ના પાણી પીવાનો સમય મળ્યો. એકબીજા જોડે ઝઘડો એટલો બધો કર્યો, સવાર પડી ગઈ, અને એ આખો જે દિવસ નીકળી ગયો હતો, સૂર્યોદયથી સૂર્યોદય સુધી, એ નરસિંહ ચતુર્દશીનો દિવસ હતો. અને અજ્ઞાત સુકૃતિ મળી એ લોકોને. અંજાણ્યામાં એ લોકોએ નરસિંહ ચતુર્દશીના દિવસે નિર્જળ એક ઉપવાસ એનાથી થઈ ગયો. તો એનું જે ફળ મળ્યું કે એને નારદજીનો સંગ મળ્યો, માના ગર્ભમાં હતો, પણ એને એ પાપોના કારણે પ્રકૃતિ તેની જે પ્રતિક્રિયાઓ જે હતી પાપની, એના કારણે એને રાક્ષસની યોનિમાં એને જન્મ લેવો પડ્યો. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ વ્યાસદેવ ભાગવતની અંદર પહેલા શ્લોકમાં વર્ણન કરે છે, ઓમ જન્માદિ યસ્ય યતોન્વયાદ ઇતરતશ્ચ અર્થેષ્વ અભિજ્ઞ સ્વરાટ. તમારામાંથી બધું જ ઉત્પન્ન થાય છે હે કૃષ્ણ. આ ભૌતિક જગત, આ સૃષ્ટિ, આ અલૌકિક જગત, વૈકુંઠથી લઈને આ સંસાર, જેટલા બધા રસ છે, જેટલા બધા અવતાર છે, તમારામાંથી જન્મ લે છે હે નંદ નંદન. અને તમે અભિજ્ઞ સ્વરાટ છો, તમે બધું જ જાણો છો. પાછલું, હમણાંનું અને ભવિષ્યનું, અને એક એક જીવ માટે તમે જાણો છો. તમે અભિજ્ઞ છો, જ્ઞાતા છો. પ્રહલાદનો જે ભાવ
એકદમ પાપ અને પુણ્ય રહિત થઈ જાય એટલા માટે એમને આ શિખામણ આપી કે તારા કર્મોના જે ફળ છે તું મને અર્પણ કરી દે અને રાજ્ય કર અહીંયા. રાજ્ય તારું સમય આવશે તારે તું એકદમ શુદ્ધ, કારણ કે વૈકુંઠ પદ એને જ મળે છે જે બિલકુલ તમોગુણ, રજોગુણ અને સતોગુણથી રહિત હોય છે. આટલું પણ માત્ર સતોગુણ રહી ગયો હોય ને તો એ ફરીથી પાછા આવવું પડે અને સ્વર્ગમાં નિવાસ મળે એને. પણ પછી એ સ્વર્ગમાં પણ જન્મ, મૃત્યુ અને જરા વ્યાધિ તો છે. સ્વર્ગમાં જેટલા જીવો છે એ નિત્ય કાળ સુધી નથી જીવતા. જેમ આ અહીંયા ભૂમંડળમાં, આ પૃથ્વી ઉપર આપણું પણ આયુષ્ય ક્ષય થઈ જાય છે. ઘણા લોકોને લાંબુ આયુષ્ય, દીર્ઘ આયુષ્ય હોય છે તો 100 વર્ષ, 110 વર્ષ જીવે છે. હમણાં કશે વાંચેલું હતું જાપાનની અંદર સૌથી 118 કે 124 વર્ષની વ્યક્તિ, પણ એના પછી તો મૃત્યુ પામવાની જ છે. આજકાલ તો 80-90 જીવી લીધું તો એમ કહેવાય કે ભાઈ બહુ જીવ્યો, હા સારું જીવ્યો કહેવાય. સ્વર્ગમાં પણ મૃત્યુ છે. હા, પૃથ્વી કરતા 3જા નંબરનું સ્વર્ગ ઇન્દ્રજી રાજ કરે એમ સાંભળ્યું છે કે 40,000 વર્ષનું એવરેજ આયુષ્ય છે. અને બ્રહ્મલોકમાં બ્રહ્માજી જેટલું એટલું આયુષ્ય, કરોડો વર્ષનું આયુષ્ય, પણ છેવટે ક્ષય થાય છે. બ્રહ્માજી પણ મૃત્યુ પામે છે. આજે આપણે ભૂમિકાની અંદર જ આપણે સાંભળેલું, જ્યારે આ કથા શરૂઆત કરી હતી, પ્રહલાદના બાપા હિરણ્યકશિપુએ ખૂબ તપ કર્યો. બ્રહ્માજી પ્રકટ થયા હતા કે બ્રહ્માજી મારે અમર થવું છે, મને એવું વરદાન આપો. બ્રહ્માજીએ પૂછ્યું, ભાઈ તું કેમ આટલું તપ કરે? બસ થોપી જા, ઉભો રહી જા, શું જોઈએ તારે બોલ. કે બ્રહ્માજી મને અમરતા પ્રદાન કરો. તો બ્રહ્માજી કે એ તો શક્ય જ નથી. બ્રહ્મા થઈને પણ સ્વર્ગ લોકમાં સૌથી મોટામાં મોટું સ્વર્ગ જે છે બ્રહ્મલોક, ત્યાં પણ મૃત્યુ છે. હું પોતે પણ મૃત્યુથી પર નથી, તો એ તો હું તને નહીં જ આપી શકું. તો રાક્ષસી અસુરી જીવ કે છે કે મને દિવસમાં નહીં, રાત્રિમાં નહીં, મનુષ્યથી નહીં, જાનવરથી નહીં, દેવીથી નહીં, દેવતાથી નહીં, અસ્ત્રથી નહીં, મહેલની અંદર નહીં, મહેલની બહાર નહીં, પાણીની અંદર નહીં, આસમાનની અંદર નહીં, કોઈ જીવિત વસ્તુથી નહીં, કોઈ મૃત્યુ પામેલી વસ્તુથી ના મરું. એમ કરીને બધી રીતે એને બ્રહ્માજીને ભ્રમિત કરી દીધા અને બ્રહ્માજી પાસેથી વરદાન લઈ લીધું અને પોતાની જાતને ઘોષણા કરવા લાગ્યો કે મારા જેવો પરાક્રમી અને બળશાળી કોઈ નથી, કોઈ મને હવે હું મારી નહીં શકે. બહુ સરસ તત્વ છે. બીજો એક બહુ સરસ તત્વ, આ શ્લોક એટલો સુંદર છે. પ્રભુપાદજીની કૃપા છે કે આ બધા શબ્દો યાદ આવે છે. પહેલા જે ધ્યાન કરેલું એ આજે કામ આવે છે. તમારા બધાની વચ્ચે આ બધા ઉદાહરણો તાજા થઈ જાય છે. કોઈએ આ પ્રશ્ન પૂછ્યો ને પ્રભુપાદજીને કે ભક્તોને કેમ આટલી તકલીફ પડે છે, કેમ એ લોકોને, અમુક લોકોને કેન્સર થાય છે કે અમુક લોકોને વ્યાધિઓ ને નાના પ્રકારના દુઃખો. પ્રભુપાદ એક બહુ સરસ જવાબ આપ્યો. એ કહે છે કે આપણે આ રૂમમાં બેઠા છીએ, ઉપર શું છે, શું ફરી રહ્યું છે? તે કે પંખો છે. પંખો ફરી રહ્યો છે, બરાબર. અત્યારે ફૂલ સ્પીડમાં છે, બરાબર. તો કે હા પ્રભુપાદ, ફૂલ સ્પીડમાં ચાલી રહ્યો છે. રેગ્યુલેટર 5 નંબર ઉપર છે, હાઈ ઉપર. તો પ્રભુપાદ કે જા ઉભો થા, પેલી સ્વિચ બંધ કરી આવ. ભક્તો ઉભો થાય છે અને સ્વિચ બંધ કરે છે અને કે આવો હવે બેસ, ઉપર જો શું ચાલી રહ્યું છે. તો કે પ્રભુપાદ પંખો હજુ ધીમે ધીમે ફરે છે અને ધીમે ધીમે બંધ થાય છે. તો પ્રભુપાદ બસ એવું જ છે. જ્યારથી જેને ભક્તિની શરૂઆત કરી હોય છે એટલે એને કર્મની ચક્કડીની સ્વિચ બંધ કરી દીધી. જેમ કે આ પંખો છે એની તે સ્વિચ બંધ કરી, પણ પંખો તરત સ્ટોપ નથી થતો. હજુ ઘણા ચક્ર ફરે છે.
અને ધીમે 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 ધીમી ગતિથી એ પછી છેલ્લે એ સ્ટોપ થઈ જાય છે. ષડંગ શરણાગતિ હોઈવે જાર તાર પ્રાર્થના સુને વ્રજેન્દ્ર કુમાર. ભક્તિવિનોદ ઠાકોર એમના એક ભજનમાં શરણાગતિના ભજનમાં કહે છે કે જે ષડંગ 6 અંગ જે ભગવાન કૃષ્ણને શરણાગત હોય છે ત્યારે કૃષ્ણ એની પ્રાર્થના અવશ્ય સાંભળે છે. ઘણા લોકોને એવો વિચાર આવે છે કે ભક્તિ કરે છે પણ કેમ કૃષ્ણ અમારું સાંભળતો નથી? હમણાંનો જ એક દાખલો લો. 3 દિવસ પહેલા મારા દીક્ષા આપનારા ગુરુજી ભક્તિચારુ સ્વામી મહારાજજી COVID-19 લડતા લડતા એમની ગતિ થઈ ગઈ. કેટલાય ઇસ્કોનની અંદર કેટલી પ્રાર્થનાઓ ચાલી, કેટલાય નરસિંહ કવચો કર્યા લોકોએ, કેટલાય મહારાજો એમના ગુરુ ભાઈઓએ પ્રાર્થના કરી, છતાં પણ કૃષ્ણએ વાત કેમ ના સાંભળી કે અમારા ગુરુ ભાઈને કે અમારા ગુરુને કે અમારા ઇસ્કોનના સાધુને બચાવી લો? આ મનન કરવા જેવી વસ્તુ છે. આ પ્રશ્ન મારા મનમાં આવેલો. ઓફકોર્સ એના જવાબ ઘણા હોઈ શકે છે. એક તો જવાબ એ હોય છે કે કૃષ્ણની જે ઈચ્છા છે એ બળવાન છે અને કૃષ્ણ જ્યારે કોઈ પણ કાર્ય કરે છે એની પાછળ એ જીવનું કલ્યાણ જ હોય છે, કારણ કે સુહૃદ સર્વભૂતા નામ છે. પણ ઘણી વાર આપણને નથી સમજ પડતી, કેમ કે આપણી એવી દૃષ્ટિ નથી, આપણી પ્રહલાદ જેવી કે શુદ્ધ ભક્ત જેવી દૃષ્ટિ નથી, કે સમજ નથી, કે મતિ નથી. ઘણીવાર લોકો ભગવાનથી નાસીપાસ થાય છે અને ભક્તિ છોડી દે છે કે આટલી મેં પ્રાર્થના કરી, કડ પ્રાર્થના કરી પણ તે સાંભળ્યું નહીં. પિક્ચરોમાં પણ એવા ડાયલોગ, તું પથ્થર હે. કોઈ અમિતાભનું એવું કઈ પિક્ચર હતું, આઈ થિંક દીવાર, યાદ છે મને, હજુ નાનપણમાં જોયેલું, કે મારી માએ તારી આટલી પ્રાર્થના કરી અને એની માને મંદિરના દરવાજા સુધી લઈ જાય પણ એ પોતે નાસ્તિક, એ બહાર અમિતાભ બચ્ચનનો જે રોલ હતો એ બહાર ઉભો રહેતો હતો. પણ જ્યારે એની એવી અવસ્થા આવી છે, એની માં આઈ થિંક બહુ માંદી પડે છે, ત્યારે એ પોતે મંદિરમાં જાય છે કે તું સાચે ભગવાન નથી, તું પથ્થર છે, કે જેને તારી આટલી પ્રાર્થના કરી, જેને તારી આટલી આરાધના કરી, આ જો એની હાલત હવે. ક્વેશ્ચન એ આવે છે, ભક્તિવિનોદ ઠાકોરના જે આ શબ્દ છે, ભગવાનની જે શરણાગતિ પૂર્ણ તરીકે જે કરે છે, પૂર્ણ શરણાગતિ, એની તો ભગવાન વાત માનશે ને માનશે, પણ પૂર્ણ શરણાગતિના 6 અંગ છે. કેટલા? 6. ષડંગ શરણાગતિ હોય બે જાર તાર પ્રાર્થના સુને બ્રજેન્દ્ર કુમાર. જેનામાં 6 અંગ શરણાગતિના સંપૂર્ણ રીતે છે, તો એની પ્રાર્થના બ્રજેન્દ્ર કુમાર કૃષ્ણ જે છે એ વાત સાંભળશે જ. તો કયા 6 અંગ છે? આપણામાંથી કોઈ એક જણ કહી શકે છે કે આપણામાં 6 અંગ છે? દૈન્ય પહેલું તો. શું આપણે ત્રિનાદપી સુનિચેના તરો અપી સહિષ્ણુના માનેના માન દેના કીર્તન્યા સદા હરિ આપણે છીએ? જે મહાપ્રભુની આજ્ઞા છે, તૃણ કરતા પણ આપણે હંબલ દૈન્ય છીએ. તરો અપી સહિષ્ણુના, જે ઝાડ છે, ઝાડ કરતા પણ આપણે સહિષ્ણુ છીએ.
આપણામાં એટલું સહનશીલતા છે. તૃણ હોય છે એના પર કેટલાય લોકો ચાલીને જાય છે. તુચ્છ, એની કોઈ વેલ્યુ નથી. એવી ધન્યતા આપણામાં આપણે કેળવી છે. ઝાડ ઉપર ગમે એટલી ગરમી, ગમે એટલી ઠંડી, ગમે એટલો વરસાદ, સરસ શીતલ છાવ આપે છે એકદમ ગરમીના દિવસોમાં, કે બહુ મુસળાધાર વરસાદ પડ્યો હોય તો લોકો એનો આશ્રય લે છે, પણ એ જ લોકો ઝાડને કાપી નાખે છે. તો ઝાડ જેવી શું આપણી પાસે સહનશીલતા છે? અમાને ના માન દેના, બધાને જ આપણે માન આપીએ છીએ અને પોતાના માટે જરાય માત્ર લેશ માનની અપેક્ષા રાખીએ છીએ કે નથી રાખતા? એ ધન્યતાનું લક્ષણ છે. આજે મહાપ્રભુએ કહ્યું છે એ પહેલો અંગ આત્મનિવેદન, શરણાગતિનો બીજો અંગ. શું જે પણ છે આપણે એમ સમજીએ કે આ પ્રભુનું છે 100% આપણા હૃદયથી? મારું મારું મારું, આ તો મારું છે, આ તો મારું છે, આ તો મારું છે. આત્મનિવેદન અર્થ શું સુંદર છે, એની શું વ્યાખ્યા આપી છે ભક્તિ વિનોદ ઠાકોરે. અરે ઘણા લોકો તો સાધુ ભાવમાં પૈસા ભગવાનને અર્પણ કરી દે છે, એટલો બધો ત્યાગ આપે છે, પરિવારને ત્યાગે છે, ત્યજી દે છે, સંન્યાસ લઈ લે છે, બધું જ ભગવાનના ચરણમાં અર્પણ કરે છે, પણ એક વસ્તુ નથી કરી શકતા. બહુ જ કઠિન છે. અને એ શુદ્ધ ભક્તની જ વ્યાખ્યા છે કે પોતાનું આત્મ પણ સમર્પણ કરી દે છે અને આત્મનિવેદન કરે. ભક્તિ વિનોદ ઠાકોરે બહુ સુંદર એક ભજન લખ્યું છે, આત્મનિવેદન તું આપદે કોરી, હોઈનું પરમ સુખી, હોઈનું પરમ સુખી. દુઃખ દૂરે ગેલો, ચિંતા ન રોહિલો, ચોદી કે આનંદ દેખી. દુઃખ દૂરે ગેલો, ચિંતા ન રોહિલો, ચોદી કે આનંદ દેખી, ચોદી કે આનંદ દેખી. જ્યારે મેં મારા આત્માને પણ, મારામાં જે અનુસ્વતંત્રતા છે એને પણ તારા ચરણોમાં મેં અર્પણ કરી દીધું. કૃષ્ણ, હું મારો નથી, આમી તો નહીં આમાર, હવે હું મારો પણ નથી રહ્યો. હું જે નરસિંહ મહેતાનો ભાવ કે કૃષ્ણ મારી પાસે તો કશું નથી, આ દીકરી પણ તમારી જ છે, લગ્ન કરાવવું હોય તો કરો. તારે સાંભળે શેઠ આવીને એને મામેરું કર્યું, એને આત્મનિવેદન કહેવાય. માનસ દેહ ગેહ જો કિછુ મોર, અર્પીલું તુઆ પદે નંદ કિશોર, એને આત્મનિવેદન કહેવાય. માનસ મારું મન, એટલે મન હૃદયની અંદર છે, આખું હૃદય જ મેં તને આપી દીધું છે, હવે મારું કશું રહ્યું જ નથી. દેહ, આ શરીર આપી દીધું. ગેહ, આ જે પણ મારી બધી વસ્તુઓ છે, મારું ઘર આદિ, પરિવાર આદિ, બધું જ તને અર્પણ કરી દીધું. નંદ કિશોર. જીવને મરણે દાયમોમાં ગેલા તુઆ પદ ઓ વરણે. જીવનમાં કે મૃત્યુમાં મારું હવે કોઈ દાયિત્વ નથી પ્રભુ. જે દાયિત્વ હતું એ પણ મેં તને અર્પણ કરી દીધું. કેટલી ઊંચી કોટી શરણાગતિની. શું આપણે કોઈ પણ બીજા સંત પાસે આ સાંભળેલું છે? ભગવદ ગીતાનો આ શ્લોક તો કેટલાય સંતો બોલે છે. વ્યાસપીઠ પર સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ તમ સર્વ પાપેભ્યો મોક્ષસ્યામી મા શુચ. ભગવાન ભગવદ ગીતામાં કહે છે કે જે મારી શરણમાં આવશે એના બધા પાપ હું મારા માથે લઈ લઈશ. પાપ પુણ્ય જે પણ છે, બધી જે કર્મની જે પ્રતિક્રિયાઓ
ચિંતા ના કર અર્જુન, મામ એકમ શરણ વ્રજ. પણ શરણ કેવી રીતના આવું? કૃષ્ણની ષડંગ શરણ ગતિ હોય બેચાર. દૈન્યતા, આત્મનિવેદન, ગોપ્યતા વરણ. કૃષ્ણ તું મારો ગોપતા છે. મારા પૈસા, મારી ડિગ્રી, મારો જરાય અહંકાર એકદમ શૂન્ય હોવો જોઈએ. ભલે આખી જિંદગી મહેનત કરી પણ ભાઈ આ પ્રભુએ જ આપેલું છે. પણ ઘણા લોકો કે અરે તમને ખબર નથી, 1963 હું અહીંયા અમેરિકા આવેલો, મારા બાપા પાસે બહુ ખાસ પૈસા નતા, ખિસ્સામાં ખાલી $100 જેટલા જ રૂપિયા હતા. પણ આજે જો દીકરાઓને અને પૌત્રને કે છે તારા દાદા પાસે જો હવે કેટલા છે, મલ્ટી બિલિયનર બની ગયો. મેં આવીને અહીંયા મહેનત કરી. ભક્ત જે હશે ને સાચો, કેસે કૃષ્ણ તું ગોપતા છે. આજે તું એક રોટલી તું અમને જમાડે છે ને, અને જે બેંકમાં જો કરોડો કે લક્ષાધિપતિ બધું તારું જ છે પ્રભુ, એને ગોપતા કહેવાય. જેમ ગોપીઓનો જે ભાવ હતો કે તુમી તો ગોપતા અમાર. ક્યાં આવી શુદ્ધ ભક્તિની વ્યાખ્યા સાંભળવા મળે છે? આત્મનિવેદન, ગોપ્તૃતે વરણ, દૈન્ય, આત્મનિવેદન, ગોપ્તૃતે વરણ. અવશ્ય રક્ષીબે કૃષ્ણ વિશ્વાસ પાલન. આલો પ્રહલાદ મહારાજ, અવશ્ય, સદૈવ, ચોક્કસ રક્ષીબે કૃષ્ણ, કૃષ્ણ મારી રક્ષા કરશે એ મને પૂર્ણ દૃઢ વિશ્વાસ છે. શું તારો કૃષ્ણ સ્તંભની અંદર છે? તારો હરિ તું આખો ટાઈમ હરી 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 કરે છે. હિરણ્યકશિપુએ અને પ્રહલાદને કીધું આટલો પ્રયત્ન કર્યો અમે તને મારવાના, પણ હવે હું મારા હાથેથી તને મારીશ. તારો હરિ ક્યાં છે બતાવ? શું આ સ્તંભમાં છે? અવશ્ય આ સ્તંભમાં છે. મારો હરિ સર્વવ્યાપી છે. શું એવી દૃઢ વિશ્વાસ છે આપણને હરિ ઉપર? અવશ્ય રક્ષીબે કૃષ્ણ વિશ્વાસ પાલન. ભક્તિ અનુકૂળ કાર્ય જો સ્વીકાર. ભક્તિને અનુકૂળ આપણે જે પણ કાર્ય કરીએ છીએ, સવારે ઉઠતાની સાથે આંખ ખુલે છે અને ઊંઘે ત્યાં સુધી એક એક આપણું જે કાર્ય છે ભક્તિને અનુકૂળ છે. અને છઠ્ઠો અંગ, ભક્તિ પ્રતિકૂળ ભાવ વર્જન અંગીકાર. અને જે પણ આપણે કાર્ય કરીએ છીએ જે ભક્તિને પ્રતિકૂળ હોઈએ છે, ભક્તિને પ્રતિકૂળ હોય છે, શું આપણે એનો તિરસ્કાર કરીએ છીએ? ભક્તિને પ્રતિકૂળના કાર્ય તો આપણે ભાગવત વાંચીએ અને ભાગવતમાં જે બધા પ્રસંગો છે, જે ભક્તો છે એનું જીવન ચરિત્ર જોઈએ તો બધું જ ભક્તિને અનુકૂળ એ લોકો સ્વીકાર કરે છે, ભક્તિને પ્રતિકૂળ એનો તિરસ્કાર કરે છે. શું આપણે CNN ના સમાચાર કે દૂરદર્શન કે પિક્ચરો કે લૌકિક કથાઓ થી વંચિત છીએ? એ કાર્યો તો આપણને બહુ જ પસંદ છે. 2 કલાક પ્રવચનમાં બેઠા કે 2 કલાક આપણે આપ્યા તો બહુ મોટો તીર મારી લીધો. બાકીના 22 કલાક શું કર્યું સાહેબ? તો જે કોઈ વ્યક્તિની અંદર આ 6 અંગ હોય ને એને પૂર્ણ શરણાગતિ કહેવાય. જે કૃષ્ણ ભગવદ્ ગીતામાં મામ એકમ શરણમ વ્રજમ, એકમ બધી જ રીતે વન પોઇન્ટેડ અટેન્શન, એની વ્યાખ્યા કરી છે હરિભક્તિ વિલાસમાં ગોપાલ ભટ્ટ ગોસ્વામીએ, જેને ભક્તિ વિનોદ ઠાકોરજીએ ભજનના રૂપમાં શરણાગતિ પુસ્તકમાં આ 6 અંગનો વિસ્તાર કર્યો છે ભજનના માધ્યમથી. જાણી લો પોતાને આ 6 અંગમાંથી આપણી પાસે કેટલો પ્રતિશત છે. 1 અંગમાં, 2 અંગમાં, 3 માં, 4 માં, 5 માં, 6 પણ 1%, 2% કેટલું છે? 6 અંગ 100% છે. તો પછી ષડંગ શરણાગતિ હોય બે જાર તાર પ્રાર્થના, તમારી પ્રાર્થના માનવી જ જોઈએ. વ્રજેન્દ્ર કુમાર બંધાયેલો છે, નંદ નંદન બંધાયેલો છે, એ સ્વરાટ છે. ભલે આપણામાં ષડંગ શરણાગતિ ના પણ અને કોઈ વાર આપણી પ્રાર્થના માની લે તો એમ સમજવું કે આપણા પર એક થોડું બોનસ કર્યું છે, પણ એ સ્વરાટ છે, ફુલ્લી ઇન્ડિપેન્ડન્ટ. સગવડિયું નહીં કે જ્યારે આપણને તકલીફ આવે ત્યારે તમે વધારે યાદ કરો અને બાકીના દિવસે મોજ કરો.
સમજવું બહુ કઠિન છે. કદાચ મારી આલોચના પણ થશે, પણ હું તો યથારૂપમાં બોલું છું. પ્રતિક્રિયાઓ, રિએક્શન્સ બહુ ખરાબ વસ્તુ છે. પુનઃ પુનઃ આપણને જન્મ, પુનઃ પુનઃ મરણ ની ચકરડીમાં રાખશે. થોડી ઘણી જે પ્રતિક્રિયા રહી ગઈ એ પ્રહલાદ, કે તું મને સારા કાર્યો કર, ભક્તિના કાર્યો કર, શ્રવણ કર, કીર્તન કર, મારું સ્મરણ કર, તે બધી પ્રતિક્રિયા, જે પણ તું કાર્ય કરે મને તું અર્પણ કર, તે બધી પ્રતિક્રિયાઓ મારા માથે લઈ લઈશ. અહમ તમ સર્વ પાપે મોક્ષયિષ્યામિ. અને તું મુક્ત થઈ જશે અને મારી પાસે આવશે. કેટલો સુંદર ભાવ છે. ભક્ત અને ભગવાનની વચ્ચેનો જે સંવાદ છે, આ કોઈ કાલ્પનિક નથી. થોડોક રસ કેળવવો જોઈએ. કલ્યાણકારી રહેશે, આપણા બધા માટે મંગલમય રહેશે. તો અહીંયા હું વિરામ આપું છું. આજે આગલા વખતથી આપણે 14મો નંબરનો શ્લોક લઈશું, 10મા અધ્યાયનો 7મા સ્કંદનો. હરે કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ. કોઈને કોઈ પ્રશ્ન હોય કે કોઈ કશું કેવું હોય તો પ્લીઝ